સાફ કર્યું જો અહીંયા લગન રહેતી હતી લઈ આવ્યો આ પાયલ નું ફેવરેટ શ્રીખંડ હે ને થોડુંક ભારી પડી ગઈ 360 નો કિલો પાયલ કેટલા વર્ષ પછી ન્યા મમ્મી ના ઘરે ગઈ એવી કોમેન્ટ આવી 3-4 વર્ષ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો નવા બ્લોગ માં તમારું સ્વાગત છે ને અત્યારે અહીંયા ને હે ને આપણો બીજો દી થઈ ગયો અને આજ તો ગોંડલ જવાના છીએ આપણે તો આપણે જઈએ હવે નીચે પછી કઈક નાસ્તો બાસ્તો કરે પાયલ નહીં તો હું તો કરી આવ્યો ઉઠાણા કરી આવ્યો હું અહીંયા ઓલા સિનેમેટિક શોટ લેવા આવ્યો હતો ને હેલો મમ્મી જાય હી હો હા આવજો હા હવે જાય છી ટાટા તો ફેમિલી અત્યારે હે ને અમે અહીંયા આવતા રહ્યા રસ્તામાં પાયલ ડેકીમાં ફરે છે આ ઠેલો મેં કે ભાંગી જાય એને પપ્પાએ વાપ્યો ભાગ ને એવું ચોકલેટો આપી આગળ જબલામાં આમ એમાં ચોકલેટો ને એવું બધું આપ્યું છે તો અત્યારે હું વિડીયો ન ઉતાર્યો કે એમ કે આરતી ને રાધિકા બે છે ને કામે વહી ગયો નહીં પાયલ એટલે કામે વહી ગઈ એટલે કાંઈ વિડીયો ઉતાર્યો નહીં પછી એની મમ્મીની તો પછી શરમાય ને એટલે બોલતા નહીં હું કરીશ કે હા કરીશ હું કરી દઈ નહીં તો ફેમિલી આપણે હવે જઈએ ગોંડલ જઈએ અહીંયા રસ્તે અધવચ્ચે પહોંચ્યા વાંથી નજી વૈરાજ છીએ અને અહીંયા પહોંચ્યા ને હવે જઈએ તો હવે તમે સિનેમેટિક શોટ જોઈ લ્યો તાલગર અમે ઘરે પહોંચી જાય બાય બાય તો ફેમિલી અત્યારે આપણે ઘરે પહોંચી ગયા ને ગાડી એમ રાખી મારા હાવે ઘઉં દીધા હતા આ ગાડી હાલે એમ નથી આ ટાયર બે પતી ગયા એમાં ટ્યુબ નાખ્યું ટ્યુબલેસ છે પણ ટાયર પતી ગયું ને ટ્યુબ નાખ્યું અને એમાં એ તો હાવ પતી ગયો ટાયર પાયલે સીધા એ જાય છે દુકાને હવે તો ફેમિલી હું હજી પહેલી વાર જ ગયો હતો ત્યારે મારા હાઉન કરે પહેલી વાર જ ગયો હતો એટલે એ ઘર હા તમને સારું લાગ્યું હોય ને વિડીયો સારો લાગ્યો હોય તો એ વિડીયોને થોડોક સપોર્ટ કરજો બાકી તો ઘરે આવતા રહીએ આપણે મમ્મીની અહીંયા છે અંદર શું કરે ખાઈ લીધું તમે આવવાનું બાકી નવેરું સાફ કરી નાખ નિશુબેન જો કૂતા તો ફેમિલી આ નવેરું હતું આ સાફ કર્યું જો અહીંયા લગન રહેતી હતી આ સાફ કરી નાખ્યું બાકી અહીંયા કાંઈ નથી ઈટો ગઈ છે મમ્મી એમ કે તો ફેમિલી આપણે હવે આવેલા જઈએ આપણા ઘરમાં તમને એ વિડીયો કેવો લાગ્યો ને મને આ કોમેન્ટમાં જરૂર કહેજો કેમાં કામમાં કહેજો હું કોમેન્ટ વાંચીશ ને પછી તમને એમાં રિપ્લાય દઈશ તો હવે ખાવાના ટાણે ખાઈએ લોટ નહોતો એટલે પાયલ ગઈ છે લોટ લેવા અમે ગયા જવાના હતા ને ત્યારે લોટ પતી ગયો હતો લોટ અત્યારે કંઈ તાત્કાલિક તો કંઈ દરાવાય નહીં એટલે એ લોટ લેવા ગઈ છે છૂટક લોટ લેતી આવી છે ને પછી સાંજે કંઈક દરાવા નાખી દે દુકાને બંધ હતી અમે ગયા ને ત્યાંથી એ દુકાને બંધ હતી લોટવાળા તો અત્યારે હમણાં પાયલ આવે ને પછી હવે ખાવા ટાણે મળશું તો ફેમિલી અત્યારે હે ને અમે ખાવા બેસી ગયા છે ને શ્રીખંડ મસ્તીનું લઈ આવ્યો હું હા પાયલનું ફેવરેટ શ્રીખંડ હે ને ફેવરેટ થોડુંક ભારી પડી ગઈ 360 નો કિલો આવે ને ઓલું ફ્રૂટ વાળું ખાઈને અમે
એ 240 નું જ આવે, આ 360 નું આવે. આવું ખવે આમાં માલ હોય. માલ હોય પણ આપણે હોદી જાય માલ ભેગા. તો ફેમિલી આ અમે ત્યાંથી આવ્યા ને એ બ્લોગ બનાવ્યો હોય, આ બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટમાં જરૂર બતાવીજો. ને એક કોમેન્ટ આવી હતી પાયલ, પાયલ કેટલા વર્ષ પછી ન્યા મમ્મીના ઘરે ગઈ એવી કોમેન્ટ આવી હતી. આયા તો કઈ ન જતી પછી અહીંથી બીજે રેવા આવી ગયા ને બહાર કઈ 4 વર્ષ અહીંયા હતી ને. આ તો આપણે અહીંયા તું આવી ને 3 વર્ષ થઈ જાય ને, 3 વર્ષ થઈ ગયા છે. તો પેલા અહીંયા આવી ને ત્યારે 3-4 મહિના પછી બોલવા માંડ્યા હતા મમ્મી ને બધા બોલવા માંડ્યા નહીં. એટલે ત્યારે હે ને પાયલ અહીંયા મમ્મી ને અહીંયા જ રહેતા રોડ ઉપર. ત્યારે અમે ત્યાં આવડિયા ગઈ હતી, હું તો નતો ગયો. હા આ કે મને મૂકી જાવ, મારા આટો મારવા રોકાવા જવું, એટલે અહીંયા નહીં હોય તો હું તો કઈ ગયો નતો. તો એ રોકાવા ગઈ હતી અને તે પછી આવતી રહી. તે પછી એક જ વાર ત્યારે ગઈ હતી, પછી તો ત્યાં વહી ગયા એવડે થોડોક 1 મહિનો દી નહીં અમે 1 મહિનો દી માંડ રહ્યા છે તે પછી તો એ તો પછી ત્યાં વહી ગયા. પછી ત્યાં તો એ આખું પડી જાય, 100 કિલોમીટર જેવું થઈ જતું હોય નહીં, 100 કિલોમીટર જેવું થઈ જાય. એટલે એ આખું પડી જાય એટલે કઈ ટાઈમ કાઢીને જ જવું પડે અને એક રાત રોકાવું પડે, કેમ કે સવારે જઈને સાંજે પાછા આવી ન હોગી એવું થાય નહીં. એટલે અમે આ પહેલી વાર હું ગયો તો મારા હાઉન ઘરે હે ને, પહેલી વાર જ ગયો તો. તમે બહુ કોમેન્ટો આવતી હતી ને તમારા હાઉન ઘરે કેમ નથી જતા, આમ નથી જતા, હું કામ નથી જતા, એવી કોમેન્ટો આવતી હતી. તમે પડે હેક નથી પડતો. એટલે એ હિસાબે હું ત્યાં મારા હાઉન ઘરે ગયો હતો અને પાયલને જવું હતું. એટલે બધાને ભેગું થઈ ગયું હતું. તમારી કોમેન્ટ ઉપર ગયા હતા એટલે લાઈક કરી દેજો, રીધા લાઈક કરી દેજો ને હાલો ખાવા. તો ફેમિલી અત્યારે વાગી ગયા રાતના 8:30, હાઈન પડી ગઈ છે. તો અત્યારે હે ને પાયલ રાંધવા માંડી. હા તો કેટલા વાગે બનશે ખાવા? વાર લાગે પછી રોટલી ખાઈ. શાક થઈ ગયું હે? શાક થઈ ગયું. શેનું બનાવ્યું? રીંગણાનું ભરીને બનાવ્યું છે. એ તો તમે જોતા જઈશો હાલતા ચાલતા. લે મને ભાવે. ભાવે. સારું સારું જ ખાવાનું. બપોરે શ્રીખંડ ખાધું તો અત્યારે તને ભાવે ખાવ એમ જ હોય. એમ બોલ. ભાવે ઈ જ રાંધવાનું. ન ભાવે ઈ નું રાંધવાનું. મજા આવી તને તાર મમ્મીને ઘરે? તમારી નક્કી નહીં. તો ફેમિલી અત્યારે હે ને અત્યારે સુઈ ગયા હતા અમે નહીં 2 અત્યારે નહીં એટલે 2 વાગે સુતાઈશ ને અત્યારે બપોરે. હા હું તો 4 વાગે. હા 4 વાગે ઉઠી હતી ને હું 2:30 વાગે સુઈ ગયો. 2:30 વાગે સુઈ ગયો નાઈ ધોઈને, કેમ કે નાયું નતું ને 1.5 દી થઈ ગયો નહીં નાયું નહીં. સવારે નાઈને ગયો હતો ને પછી સવારે આવ્યો તો બપોરે નાયું એટલે 1.5 દી જેવું થઈ ગયું છે. નાયું નતું એટલે નાઈ ધોઈને સુઈ ગયો, થાકી ગયો હતો ને ત્યાં મને નીંદર નથી આવતી નહીં પાછી. કેમ કે એ તો એનું થાકી ગઈ હતી ને એનું ઘર હતું લાવી જાય. હું બીજે ગમે ત્યાં જાઉં ને નીંદર ન આવે. હું ઉઠી ગયો 6 વાગ્યાનો ઉઠી ગયો. ગમે જગ્યાએ જાઉં મારે હું વહેલો ઉઠી જાઉં ને બીજે હોય ને તો અહીંયા ઘરે હોય ને તો 9 વાગ્યા લગન સુતારામ તોય ખબર ન પડે, પણ આ સુવા ન દે. તો ફેમિલી આપણે મમ્મીની શું કરે ત્યાં જાય. તમે બનાવી પૂરીઓ તો મમ્મી હાટું હોય ને બપોરે શ્રીખંડ લઈ આવ્યો તો એ મમ્મી એને અત્યારે ખાધું ને બપોરે ખાધું. નીશું હું હજી રિહાણી હું સાડીઓ નો ઉતારવો પડે, કોકને ખબર તો પડે મારી સાડીઓ કોણ છે નહીં મમ્મી. હા ફોટો ખાલી કે બતાડો હોય કે સાડીઓ બતાડતા નથી એમ કરે, બતાડવી પડે કે ને. ત્યાં રોકાઈ જવાનું મન થઈ ગયું ને. મમ્મી પછી એ તો ખબર છે ને આ વહી જાય ક્યાં વહી ગઈ સીવીન માસીન કરવા વહી જાય છે, રાખાડવા વહી જાય છે. કેદી જવાનું જવું હે
તો આપણે ફોન કરીને દઈ દેવું ને આપણે જઈએ હવે ઘરમાં. તો આ બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટ કરજો. નહીં ભાઈ થોડી ચેનલ ડાઉનમાં હાલે છે નહીં? મારે રોટલી ખોઈ એની રોટલી ડાઉનમાં હાલે છે. તો ફેમિલી તમે સપોર્ટ તો કરો પણ મારી ચેનલ થોડીક વધારે ડાઉનમાં હાલે. તો ફાઇનલી મારે કપડા લેવાના જ છે. મમ્મી આપ્યા 1000 રૂપિયા. મારા મમ્મી એમ કેવો હા હું આપ્યા 1000 રૂપિયા. મારા હાવ આપ્યા ને 1000 રૂપિયા. હવે એ કપડા લેવાના લે છે. મને 500 રૂપિયા મને દેવાના કીધા. એવું કઈ નતું કીધું મને તો. હા ક્યારે કીધું તું? 500 રૂપિયા મને દેવાના. ક્યારે કીધું તમે? મને કીધું મને નતું કીધું. મને કીધું તું લઈ લેજે. જમાઈને કઈ નથી દેવું. તો ફેમિલી આ ચેનલ થોડીક ડાઉનમાં હાલે એટલે થોડોક વધારે સપોર્ટ કરજો. આટલો સપોર્ટ કરો થોડોક આટલો કરી નાખજો એટલે આખો થઈ જાય. તો ચેનલ ઉપર નવા હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ બ્લોગ કેવો લાગ્યો તમને એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો ને. અને હેનાથી જમવાનું બન્યું છે એટલે જેમ ખાવા નથી બેઠા એટલે નહીં કહું કે હાલો જમવા એમ. તો બાય બાય. રાધે રાધે જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. બાય બાય.